નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. કોઈ શિક્ષણ વ્યવસ્થા માટે એકસાથે 3 મોટા પડકારો ઝીલવા કેટલું અઘરું હોઈ શકે. એક તરફ ભવિષ્યની ટેકનોલોજીને અપનાવવી, બીજી તરફ બાળકો શાળા માટે તૈયાર થાય એ જોવું, અને ત્રીજું આખા દેશને સાંસ્કૃતિક રીતે જોડવો. લાગે છે ને અઘરું? પણ આજે આપણે ગુજરાતની એવી 3 પહેલો વિશે જાણીશું જે આ જટિલ સવાલોના બહુ જ સરસ જવાબ આપે છે. હા, આ સવાલ ખરેખર બહુ મોટો છે. ભવિષ્ય માટે તૈયારી, ભૂતકાળનું સન્માન અને પહેલા દિવસથી જ સજ્જતા, આ બધું એકસાથે કેવી રીતે શક્ય બને? તો ચાલો ઊંડા ઉતરીને જોઈએ કે ગુજરાતની આ 3 યોજનાઓ આ પડકારને કેવી રીતે પહોંચી વળે છે. એમાં ટેકનોલોજી, બાળકોનું મનોવિજ્ઞાન અને રાષ્ટ્રીય એકતાનો એક અદ્ભુત મેળ જોવા મળે છે. તો ચાલો આપણે આ સફર શરૂ કરીએ. સૌથી પહેલો પડકાર, ભવિષ્યનો વર્ગખંડ. આજના ડિજિટલ જમાનામાં આપણા ક્લાસરૂમ્સને ફ્યુચર રેડી કેવી રીતે બનાવી શકાય, એમને ટેકનોલોજીથી સજ્જ કેવી રીતે કરી શકાય? અને આ સવાલનો જવાબ છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ. હવે આ એક એવી સરકારી પહેલ છે જેનો હેતુ માત્ર ક્લાસરૂમમાં કમ્પ્યુટર કે પ્રોજેક્ટર લગાવી દેવાનો નથી. ના, એનાથી ઘણું વધારે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ભણતરને વધુ ઇન્ટરેક્ટિવ બનાવવાનો છે. એવું શિક્ષણ જે જોઈ શકાય, સાંભળી શકાય અને સૌથી મોટી વાત, જેમાં વિદ્યાર્થીઓને મજા આવે. અને ખબર છે આ પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો? 5 સપ્ટેમ્બર 2017ના રોજ, એટલે કે શિક્ષક દિવસ પર. હવે આ તારીખની પસંદગી જ કેટલી વિચારપૂર્વકની છે. એ સીધું એ બતાવે છે કે આખી ટેકનોલોજીની ક્રાંતિના કેન્દ્રમાં શિક્ષક છે. શિક્ષકોને સક્ષમ બનાવવા એ જ આનો પાયો છે. તો સવાલ એ થાય કે આ સ્માર્ટ ક્લાસરૂમ હોય છે કેવો? વેલ, એમાં સ્માર્ટ બોર્ડ હોય, લેપટોપ, પ્રોજેક્ટર, સ્પીકર્સ, આ બધું જ. પણ આ ફક્ત ગેજેટ્સ નથી. જરા વિચારો, આ એવા સાધનો છે જે ચોપડીના પાનાઓને જીવંત કરી દે છે, વિજ્ઞાનના અઘરા લાગતા પ્રયોગોને 3Dમાં સમજાવે છે અને વિદ્યાર્થીઓને કોઈપણ વિષય એકદમ ઊંડાણથી સમજવામાં મદદ કરે છે. અને આ કોઈ નાના પાયે શરૂ થયેલો પ્રોજેક્ટ નથી. શરૂઆતમાં જ 10,000 ટેબ્લેટ્સ વહેંચવામાં આવ્યા. આની પાછળનો વિચાર છે ભાર વિનાનું ભણતર. મતલબ કે વિદ્યાર્થીઓને પેલી ભારેખમ સ્કૂલ બેગના વજનમાંથી છુટકારો મળે અને તેઓ ડિજિટલ લર્નિંગની એકદમ હળવી અને અસરકારક દુનિયામાં પ્રવેશે. પણ ફરી એકવાર, સૌથી અગત્યની વાત, આ પ્રોજેક્ટ ફક્ત ટેકનોલોજી વિશે નથી. આ પ્રોજેક્ટમાં જે શિક્ષકો જોડાયા એમને એક ખાસ નામ મળ્યું, ટેકનો-સેવી ટીચર. આ ઓળખ એ વાત પર ભાર મૂકે છે કે આખા શૈક્ષણિક બદલાવના સાચા હીરો તો શિક્ષક જ છે. ચાલો હવે આપણે શિક્ષણના એકદમ પાયાની વાત કરીએ. બીજો પડકાર, જ્યારે નાનકડું બાળક પહેલીવાર ઘરનો ઉંબરો ઓળંગીને સ્કૂલે જાય ત્યારે એના મનમાં કેટલો ડર હોય છે, કેટલી મૂંઝવણ હોય છે. તો સવાલ એ છે કે અમને પહેલા દિવસથી જ આત્મવિશ્વાસ અને આનંદથી ભરપૂર કેવી રીતે રાખી શકાય? અને એનો જવાબ છે શાળા તત્પરતા કાર્યક્રમ. આનું નામ જ બધું કહી દે છે. શાળા માટે તત્પર એટલે કે તૈયાર કરવું. અહીંયા ભાર સીધા કક્કો બારાખડી શીખવા પર નથી. ના, અહીં ફોકસ છે બાળકને રમતો, ગીતો અને જાતજાતની પ્રવૃત્તિઓ દ્વારા સ્કૂલના માહોલ માટે માનસિક અને ભાવનાત્મક રીતે તૈયાર કરવા પર. આ આખી પ્રોસેસ કેટલી સરસ રીતે ગોઠવાયેલી છે. જુઓ, બાળક બાલવાટિકામાંથી આવે છે. પછી સ્કૂલના પહેલા 3 મહિના એ માત્ર પ્રવૃત્તિઓ અને રમતોમાં જોડાય છે. આનો ફાયદો શું? ફાયદો એ કે જ્યારે ખરેખર ભણવાનું શરૂ થાય ત્યારે બાળક ડરેલું નથી હોતું. એ તો શીખવા માટે એકદમ ઉત્સાહી હોય છે. અને આ પ્રોગ્રામનો મૂળ મંત્ર છે બાળક કેન્દ્રિત અભિગમ. મતલબ કે બધું જ બાળકની આસપાસ ફરે છે. શિક્ષણ બાળકની સ્પીડ અને એના રસ પ્રમાણે આગળ વધે છે. ગોલ માત્ર અક્ષર કે આંકડા શીખવાડવાનો નથી, પણ સ્કૂલને એક એવી જગ્યા બનાવવાનો છે જ્યાં બાળકને લાગે કે હા, આ મારી જગ્યા છે. અને હવે આવીએ ત્રીજા અને કદાચ સૌથી મોટા પડકાર પર. આપણો દેશ ભારત, કેટલી બધી વિવિધતા છે અહીં. અલગ અલગ ભાષાઓ, રિવાજો, પહેરવેશ. તો આટલી બધી વિવિધતાને એકતાના તાંતડે કેવી રીતે બાંધવી? સ્કૂલના બાળકોમાં એકબીજાની સંસ્કૃતિ માટે સમજ અને માન કેવી રીતે પેદા કરવા? આનો જવાબ છે એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ. આ પ્રોગ્રામની ખાસિયત એ છે કે એ પુસ્તકોમાંથી નથી શીખવતો, પણ અનુભવથી શીખવે છે. એ વિદ્યાર્થીઓને બીજા રાજ્યની સંસ્કૃતિ, ભાષા અને પરંપરાઓ સાથે ડાયરેક્ટ કનેક્ટ કરે છે, જેથી એકતા માત્ર શબ્દ ન રહે પણ એક સાચો અનુભવ બને. આ પ્રોગ્રામ કામ કેવી રીતે કરે છે? તો એમાં અલગ અલગ રાજ્યોની જોડી બનાવવામાં આવે છે.
અને ગુજરાતને કોની સાથે જોડવામાં આવ્યું છે? છત્તીસગઢ સાથે. આનો સીધો મતલબ એ થયો કે ગુજરાતના વિદ્યાર્થીઓ છત્તીસગઢની જીવંત સંસ્કૃતિને નજીકથી જાણશે, સમજશે અને ખરા અર્થમાં અનુભવશે. પણ આ બધું પ્રેક્ટિકલી કેવી રીતે થાય? જરા કલ્પના કરો, ગુજરાતના વિદ્યાર્થીઓ છત્તીસગઢનું લોકગીત ગાઈ રહ્યા છે કે પછી ત્યાંના રીતિરિવાજો પર નિબંધ લખી રહ્યા છે. આ બધી પ્રવૃત્તિઓથી શું થાય છે? એ લોકો ખાલી માહિતી નથી મેળવતા, પણ એકબીજા સાથે દિલથી જોડાય છે, એક ભાવનાત્મક કનેક્શન બને છે. તો આપણે અત્યાર સુધી 3 અલગ અલગ યોજનાઓ જોઈ: જ્ઞાનકુંજ, શાળા તત્પરતા અને એક ભારત શ્રેષ્ઠ ભારત. પણ જ્યારે આપણે આ ત્રણેયને એક સાથે મૂકીને જોઈએ ને, ત્યારે સમજાય છે કે આ કોઈ છૂટક પ્રયાસો નથી. આ તો ગુજરાતની એક મોટી અને વ્યાપક શૈક્ષણિક રણનીતિનો ભાગ છે. આ ટેબલ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, જે ટેકનોલોજીથી ભવિષ્ય માટે તૈયાર કરે છે. શાળા તત્પરતા, જે શિક્ષણનો પાયો મજબૂત કરે છે. અને એક ભારત શ્રેષ્ઠ ભારત, જે સાંસ્કૃતિક એકતા લાવે છે. આ ત્રણેય ભેગા મળીને એક સંપૂર્ણ અને સંતુલિત શૈક્ષણિક મોડેલ બનાવે છે. એટલે કે ટેકનોલોજી, તત્પરતા અને એકતા. બસ આ 3 શબ્દો જ આખી વાતનો સાર છે. આ 3 મજબૂત પાયા પર ગુજરાતની શૈક્ષણિક નવીનતાની આખી ઇમારત ઊભી છે. એક એવી સોચ જે ભવિષ્યને, વર્તમાનને અને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાને ત્રણેયને એકસાથે લઈને ચાલે છે. અને આ બધી ચર્ચા આપણને અંતમાં એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. શું ગુજરાતનું આ 3 સ્તરીય મોડેલ, જે ટેકનોલોજી, બાળ વિકાસ અને સાંસ્કૃતિક એકતાને એકસાથે સાંકળે છે, એ દુનિયાના બીજા દેશો માટે પણ શિક્ષણમાં સુધારા લાવવાનો એક નવો રસ્તો બની શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.